વરસાદ તો બધે જ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો ખુશ પણ થયા છે, પણ જે રીતો એક ધારો વરસ્યો છે, એક ધારો વરસે એટલે એ મુશ્કેલી સર્જે છે. 10 ઇંચ 12 ઇંચ 15 ઇંચ વરસાદ મુશ્કેલ રૂપ સર્જાઈ રહ્યું છે. પ્રજા ત્રાહિમામ છે. હવે વરસાદને કહી રહ્યું છે ખમૈયા કરો બાપલા. તો શું થયું છે ઉત્તર અને મધ્યમાં, આવો જોઈએ, જાણીએ, સમજીએ. પાટણમાં આવેલા વરસાદના કારણે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. અનેક સ્થળે પાણી ભરાયા છે. કોઝવે પર પાણી ફરી વળતા જ હાલાકી પડી રહી છે. સાંતલપુર શહેર ગ્રામીણ વિસ્તારમાં 17 ઇંચ વરસાદ વરસતા જ જનજીવન પ્રભાવિત થયું છે. પરસુંગ ગામ બેટમાં ફેરવાયું, જનજીવન પ્રભાવિત થયું. ખેતરો બેટમાં ફેરવાયા, જેથી પાક પાણીમાં ગરકાવ થયો છે. પાક જળમગ્ન થતાં જ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સાંતલપુરના 7થી વધુ ગામડાઓમાં સંપર્ક વિહોણા બન્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ધારાસભ્ય પહોંચ્યા, જેઓ પણ ફસાઈ જતા જ લોકોએ મહા મહેનત તેમને બહાર કાઢ્યા હતા. સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું. પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે પ્રકારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંતલપુરની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકવા પામે છે. કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે સાંતલપુરની અંદર જે 17 ઇંચ વરસાદ વરસવાના પગલે જે ખેતરો છે તે બિલકુલ બેટની અંદર ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંતલપુર પંથકની અંદર 10,000 હેક્ટરની અંદર કુલ વાવેતર થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને કપાસ, ઘાસચારો, કઠોળ, મગફળી સહિતના પાકોનું ખેડૂતોએ ખેડ, ખાતર અને બિયારણ પાછળ મોટા ખર્ચા કરી અને વાવેતર કર્યું છે. રેસ્ક્યુ કરીને એને લોકોને મદદરૂપ થયા છે અને ખૂબ જ એ ઉપયોગી થયા છે. લોકોને સ્થળાંતર કરીને સલામત જગ્યાએ ખસેડ્યા છે. સાંતલપુરના કેટલા ગામો હજી પાણીમાં છે? સાંતલપુરના ધારો કે સાણસરા, દહીગામડા, પરસુંદ અને બીજા બાબરા, બાવેડા, આ લોકોને એ લોકો પણ પાણીમાં છે. બનાસકાંઠા પંથકમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. ધાનેરાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થયા. ધાનેરા જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, સબ જેલ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા. તો ધાનેરાથી આગથળા જવાનો રસ્તો બંધ થયો. માર્ગ ધોવાતા 30 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા અને હજુ પણ બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેનાથી સ્થિતિ વિકટ બની શકે છે. સતત વરસાદથી વાવ થરાદમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. વર્ષો બાદ લોકોએ આવી સ્થિતિ જોઈ છે, જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે. થરાદમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી એસટી બસ ડેપોમાં વર્કશોપ પાણીમાં છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદની આગાહી વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી.